રિએક્શન બધા કેવા છે તમે જ કહો. નવા લોકેશન જાય છે ના. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં તો છો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અત્યારે સરસ મજાનો તૈયાર થઈ ગયા છીએ. તમે બધાએ જોયું જ હશે. મારે બીજી વાતું કરવી પહેલાં બધાય ક્રિએટરો આવી ગયા હતા આપણા ઘરે, પણ જેની વાટ હતી ને એ હજી આવ્યા નથી. એ ક્યારે આવે કોના ખબર. એના માટે બધાય વેઇટિંગમાં છે, બધાય ક્રિએટરો. સંજયભાઈ, જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. તમારે કેમ છે? બસ એકદમ મજા. તો કાંઈ વાંધો નહીં. વિપુલભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય માતાજી. અમે નાના ક્રિએટર તું અમે નાનો છો એટલે અમને વ્લોગમાં ન લે હવે બોલો. હવે પેલા સવારમાં જ શરમાતા હતા, હવે અત્યારે બોલો તો. જય માતાજી બધાયને. ભાઈ તું બોલવા દે ને ભાઈ. આને દાંત કાઢમાં હા એક તો માન જરીક બે હાલે નાખી બંધ કરી દીધી. હાલો બે શબ્દો યાદ રહ્યા હોય ને કે ભૂલી જાય આપણે. હાલ. ભાઈ જો આજે એક સાયલન્ટ કરી નાખું પેલા શૂટિંગ નું કામ છે તો બધા નાના મોટા ક્રિએટર બધા ભેગા થયા છે ને એક કોણ આવવાનું સેલિબ્રિટી આવવાના છે, એ તો તમને બધાને ખબર જ છે. અમિતભાઈ અને રિંકલબેન આવવાના છે. ટાઇટલ ને થંબનેલ તો જોઈને આવ્યા જઈશું એટલે અંદાજ તો આવી ગયો હશે. અને આપણે બધાએ નકરું બોલ જ કરવી છે. આ ભાઈને બોલતા શીખવાડવાનું છે. થોડુંક બોલ. હાલો. જય દ્વારકાધીશ. માતાજી કેમ છે બધાને મજામાં? એટલે ભાઈ બોલતા આવડે જ છે, તમે નથી બોલવા દેતા પણ શીખવાનું હોય તમે બોલવા નથી દેતા. જોન પ્રવીણભાઈ, અમારી ચતુરભાઈની ચેનલમાં તમારા ચતુરભાઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ લાઈક કરજો કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હાઈપ કરજો. હાઈપ કરજો. નવું આવ્યું છે. અને અહીંયા આમ જો મેકઅપ ના થથેડા હે. હા અને એક મહેમાન વાટે છે એને બપોર ચડાવ્યા કે આવ્યા નથી જે વાટ અહીંયા જો આ કેટલો મેકઅપ કરી નાખ્યો છે. ના આ વખતે ઓલો સ્પ્રે માર્યો છે ને બહુ સારું દેખાય છે. ઈ માથામાં. હા તમારે ડોશી જેવું કેરેક્ટર ભજવવાનું છે એટલે માથું એ રીતે ઓળજો. અંબોડો લેવાનો છે. અંબોડો આવડશે ને મારી મમ્મી વૈયા ગયા ન કરે એને આવડે છે. કાકી બાટે મારી દઈને પાછળ રહે ને કેમેરો હા એ વાત હાશે. માથે ઓઢો આમ ના માટી મારીને ખાવડતું કેવું હમણાં હું લઈ દઉં. જો એને આવડે છે. હા આટી મારીને લેતા આવડે છે. અસ્મિતાબેન કેમ છો? કેવું મજામાં હું તો જય દ્વારકાધીશ. બધા ક્રિએટર આજે અમારા ઘરે શૂટિંગ રાખ્યું છે એટલે આવ્યા છે. અને મેકઅપ આ બધું આમાં મેકઅપનો સામાન આમાં શૂટિંગ ને મહેમાન ગઈ હતી હા એ વાત બહુ આગ્રહ હતો ને તો આજ આવી ગયા છે મુહૂર્ત આવી કાંઈ વાંધો નહીં. આવતું લોકેશન મારે ઘરે જ રાખવું છે. એવું છે નકર લીંબાળી રાખવું છે લીંબાળી બી આવશે તો થાય હો. હાલો કાંઈ વાંધો નહીં. આ બધા ક્રિએટર વાતું કાંઈ ખૂટશે નહીં. અને જે મહેમાન નવાજી માટે જે મહેમાનની રાહ જોઈ રહ્યા છે એ આવશે ત્યારે મુલાકાત કરાવીશું. ત્યાં સુધી બધાય કન્ટિન્યુ. જે મોંઘેરા મહેમાનની રાહ હતી એ આવી ગયા છે. આવો આવો. હા એ રામ કેમ પણ રામ રામ કર્યા. સીતારામ બેન કેમ હારું ને? હા વાહ ઊભું ફાટ્યું. બોલો શીતળામાની. હા ઊભું ફાટ્યું. હા ગઈ વખતે ઊભું ફાટ્યું હતું. હા શૂટિંગ કરી એટલે બધા ઊભા જ ફાટે. હા મેકજો વાંધો નહીં એમને. દ્વારકાધીશ ને કુળદેવનું નામ લઈને આજે આપણે બધા સાથે જોડાણા છીએ. એટલે આપણે હીરો છે. આ જીરો છે ને એમાંથી હીરો બની જવાનું છે બધાને. હા હા પણ લાંબુ કરવાનું. પૂરું થતું ની રીતે નહીં સમજાય કે હું કેવા માંગુ છું. હા કેમેરા સામુ જઈને બોલે પરફેક્ટ થાય. રિંકલબેન કેવું લાગ્યું તમને? આમ ફર્સ્ટ ટાઈમ છે પણ જો કે અમને લાગતું નથી પહેલી વાર હોય એવું કાંઈ.
થોડુંક એમ થાય કે ભૂલાઈ જશે પણ નહીં વાંધો આવતો. અમને એક એંગલથી એવું નથી લાગતું એક અમારા ગ્રુપના મેમ્બરને કે રિંકલબેનને પહેલી વાર શોર્ટ ફિલ્મની અંદર કામ કરતા એવું, કારણ કે એના રિએક્શન બધા કેવા છે તમે જ કહો. પરફેક્ટ કાંઈ ન ઘટે. તો આહુડા રિયલમાં નથી આવતા. આહુડા પણ એમાં તો થોડુંક મેં ઓછું નાખ્યું હતું લિક્વિડ, ઘડીક આંખ્યું સાફ થઈ જાય બળશે એવું લાગશે પછી. હા ભાઈ એ જ ઓલું છે. અને કાનો જો અહીં આવી ગયો છે કાંઈ વાંધો નહીં, એ મારી એ જ હાલત થાય, હું થાકી જાય ને ત્યાં બેસી જાઉં, મને ખબર છે એ બેસી ગયા ને ત્યાંથી કારણ કે એ પોઝિશન મેં લીધી હતી ને પહેલાં એટલે મને ખબર છે કે આ બધા રેડી થતા ને ત્યારે હું ઘડીક આરામ કરી લઉં. એ કેવા પંખા નીચે વહી ગયા, કાંઈ વાંધો નહીં. આ વખતે તો હું થોડુંક આમ હેન્ડલ કરું, આવતા વખતે તમારે હું એક્ટર બની જઈશ. હાલો કાનો યાર ઊભો છો આ તો. મેં એવો પ્લાન કર્યો હતો કે 12:30 થાય ને કે બધાને જમવા બહાર દેવા છે, પણ આને છે ને બહુ ધ્યાન ન દીધું. આ મહેમાન જાય ને પછી આનો વારો છે. અત્યારે તો કાંઈ વાંધો નહીં, મહેમાન જાય પછી વારો છે. એટલે મેં જેટલી વિચારધારણા કરી હતી ને એમાં આજે થોડીક કમી રહી ગઈ મહેમાન નવાજી માટે, આ લોકો જે આવ્યા છે ને એના માટે. લાઈટ વહી ગઈ હતી. કેમ બન્યું પેલા એ તો વખાણ કરો અમારા લખનભાઈ માટે. હા ટેસ્ટ કરો. હાલો ટમેટું ખાયું તોય તમારે કઈ બોલવું નથી કે ભૂખ લાગી? ટમેટાનું નહીં. જો અહીંયા બધા બેસી ગયા છે જમવા. ચાલુ બેન કાંઈ ખાઈ લીધું છે? કાંઈ વાંધો નહીં, હાલો બધા જમવા. નવા લોકેશન જાય છે ના હવે કેવું છે ઈ હવે આગળ જોઈએ. વ્લોગમાં બધા છે ને કન્ટિન્યુ બના રહેજો. આપડા બધા જો કાંક રેડી થઈ ગયા છે ને કાંક ને આજે રેડી થવાના છે ને નવું લોકેશન એટલે કાંક અલગ જ. હાલો ગાડી ખાલી કરો. હાલો હાલો મોડું નહીં કરવું. આપણે શિવાની બેને મૂકીને આવ્યા છીએ ને આપણે છે ને બને હંસામાં એક કરું લો તારો છે લ્યો સેલ્ફીમાં ચીતળામાં દાંત કાઢે છે. હંસામાં આવું હશે ને તો એ વ્લોગ નહીં બનાવે. આપણે વ્લોગમાં આવી ને એટલે એની રીતે નકરું બોયલા કરશે. વ્લોગ બનાવો એમ કેવી છે ડોશી. આપણે સેલિબ્રિટી થઈ ગયા હોય તો હા જાય આમ જો સેલ્ફી લે વાકા સુકા મોઢા કર્યા કરશે. લે લે જો 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 હા અશ્વિતા બેન તો જો આમ શેડો વાર્તા હોય ને એ બીજા કામ ન જોવે. બીજા ન વિચારે એનું જ જોવે. ના ના હું યા ખાઈ આવી છું કેવા મતલબ હું યા ખાઈ આવી છું બીજા તમે હમણાં શું કહેતા હતા શૂટિંગમાં ગમે ના જવાનું પણ બાબરા ખોટી થવાનું કા એનું શું કારણ? નાની તો કરવા. હા શું તમે લોકેશન આમનું રાખજો બાબરા આવે એમનું રાખતા. ના ના ઓલી વખતે કે મારે કે મોડું થાય છે કે જઈને કે મરચી રોગ તો પણ કે નહીં પાણીપુરી ખાવી છે એમાં નહીં હાલે. અમારે એમ કીધું દાબેલી ખાવી છે પાર્સલ કરાવી લીધી. કાંઈ વાંધો નહીં, આ વખતે મારે સારું છે આખી ડુંગળીનું પડ્યું છે ખવડાવી દઈશ. તમારે એમ ખાવાનું છે. તમારે કાંઈક બોલો એમ પકોડા ખાવ લે પાવભાજી લવર છો આપણે નહીં હો. તો તમને શું ભાવે? મને આરસીએમ સિવાય બધું મેગી આરસીએમ ની મેગી હો ભાઈ. એમ તમને પરવીનભાઈ સમજો આપણને સબ ચાલે. સબ ચાલે ઈ અને આજ આપણે ઓલું શરબત પીધું ને આરસીએમ હા. એવડું ઈ એમ કરે હોય એડવર્ટાઈઝ જો હવે આઈફોનમાં ફોટા પાડે હો. દેખાડો તો તમારું અડધું સફરજન. એટલે હા એમ જો હા શું કાંઈ અડધું સફરજન પણ આવું એઠું સફરજન મને ન ગમે હો. એ કરતા આપણે એન્ડ્રોઈડ બરોબર તમે લેમ તો રાખો. કાંઈ વાંધો નહીં અમે ચાખીને લીધું છે. આનું શેક ને એમ જોવું પડે કે નહીં એટલે ચાખીને. સાચીને લીધું. મોળા હોય ગળા હોય કેમ ખબર પડે? બરાબર છે. હાલો સરી કહેતા છે. પણ મારા કાઠિયાવાડમાં જવા જો હાલો અને કોક દીકને ભૂલો ન પડી ભગવાન તને એવી કરાવું મહેમાન ગતિ એ તારો સ્વર્ગ ફૂલાવું શ્યામળા વાહ 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 વન કટ ગિરનાર ઓહો સેવા તું કરે નો નાયો દાનો રે દેહો દેહો પણ કાનુડા તારી મોરલી ઈ જવા જો ભાઈ એમ નહીં હંસામાં એક દુહો કહેજો કેટલા ફોન ખુલી જશે એની માર્કેટ જો તું એમ જો ઈ જવા જો સતુરભાઈ એક તમે ગાઈ નાખો.
હંસામાને હા મને ગોકુળમાં ને ગોકુળમાં મને ગમતું નથી ને તારી જમના ને લાગે મને ખારી ઝેર મારા વાલા હરે વે તમે સિદ્ધને આજે દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે જવા જો પણ જગદંબા તું આમ ગણો તો દિવસો ગણાય અને દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે તો ઘેર ઘેર માતાજીની પધરામણી છે અને આજે મંદિરે પણ બીજ છે તો આપણે દર્શન કરવા જઈશું ઘેર ઘેરે તો ઘેર ઘેરે અવારનવાર એકાદીજી બેનની મુલાકાત કરશું બને એટલા દશામાની વાર્તા સાંભળશું અને એકાદીજીના બેનોના કેટલા ભાવ છે વરણથી કેવા સરસ મજાના રહેશે અને ઘરના સભ્યો બધાને આમ કેવું લાગે છે જે તે ઘરના મુલાકાત કરશું અને મુલાકાત પછી કેવું થાય છે એ જો આપણે આ બધા દાંત કાઢે કારણ કે ઘેર ઘેરે મારી જેવી ગઢિયું ડોળિયું હોય તો મને પણ જગદંબા તું માં જોગણી અને માડી જપીએ તારા જાપ એ પણ અખંડ માડી તારા દીવડા બળે હે માં તું પરગટ આપો કાનુડા નો હજેક જવા જો હમણાં આઠમ આવે છે કદું જવા જો તમે જવા જો મને કયો છો યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવ વારી આ ભમી ગઈ છે મતી મારી રે કાનુડા ને જોયો લે લે હા કાનુડો પછી છે ને કાનુડો આવડો હશે રાધા હશે પછી શું કે ખબર છે કાનુડો રાધા પછી એમ કે તારો ચૂડ લહું પેરી ભલે થાતું જગ વેરી જશોદાના લાલ લેરી રે કાના ને જોયા યમુનાના પાણી ગયા તારે કાનુડા ને જોયો હવે રાધાએ કીધું કે હું તારો સુડલો પહેરીશ ભલે તમ તારા જગ વેરી થાતું પણ ઈ કરી બતાવ્યું જોરદાર તાળીઓ થઈ જાય કેમ એમ કરે છે તમારી રથ હંસામાએ તો કાંઈ વાવાય ન કર્યો ને તાળોય ન પાડ્યો. તો હવે આપણે ઘરે જવાનું છે ઘરે જવા માટે નીકળી ગયા છીએ એટલે ખેલાને પેલા લઈ લીધું છે ને તો હવે આપણને આન કાઢો હાલો સારું બધાય આવજો ચાલો ચતુરભાઈ કેદી આવશો હવે લોકેશન મારા એક નંબર ડાયલોગ કિંજે જો પણ વેસ્ટ થઈ ગયો માફ કરજો અને નેક્સ્ટ ટાઈમ હવે ટાઈમ લઈને આવજો રાત રોકાઈ તમારો રોટલો ખાવાનો બાકી રહી ગયો કા રોટલો બાકી છે આપણે કઈ નહીં અમારે હવે નો હોય રોટલા હાલે હાલે એવું કઈ હાલો આવજો હા ટાટા કહી દે કાકીને આવજો એન પાસે હારી રમી કાલ ચાલો આપણે ઘરે જઈએ ઘરે પાછા શૂટિંગમાંથી સીધા બીજા દિવસમાં અને એ પાછા રાતના સમયે સીધા દુકાને અત્યારે અમે પહોંચી ગયા છીએ એટલે દુકાને બેસી ગયા છીએ અને આજે મારા સતીશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે પાછળ નિલેશભાઈ બેઠા છે અને આ બાજુ સંદીપભાઈ જય દ્વારકાધીશ કેમ છો ભાઈ મજામાં તો કાંઈ વાંધો નહીં સિલાઈ કામ શીખો છો સિલાઈ કામ શીખો છો એમ કાંઈ વાંધો નહીં સિલાઈ કામ શીખો તો હું અહીંયા બેસી જઈશ કાંઈ વાંધો નહીં શૂટિંગમાં કેવી અમે મોજ કરી અમારા જે સેલિબ્રિટી હતા જે આવ્યા હતા એટલે ઘણો બધો આનંદ આવ્યો એ લોકોને પણ પર્સનલી આનંદ આવ્યો હતો અમને બધાને મજા આવી ગઈ હતી અને નેક્સ્ટ મૂવી છે એ પણ હજી અમે પ્લાન કરીએ છીએ એના વિશેની સ્ક્રિપ્ટ હજી હું લખું છું અત્યારે અને હવે પછીનું જે તમે દશામાનું શોર્ટ ફિલ્મ જોયું ને ત્યાર પછીનું કયું શોર્ટ ફિલ્મ આવવાનું છે ને એ તમને બધાને હું જાહેર કરી દઉં છું આજે કે વીર જવાનની લાડકી બેની એ રવિવારે સવારે 9 વાગે આવવાનું છે હા આજે થયો શુક્રવાર એટલે મીન્સ તમે બધા જોતા હશો આ વ્લોગ મારો શનિવારે એટલે મીન્સ રવિવારે 9 વાગે વીર જવાનની લાડકી બેની મસ્ત મજાનું શોર્ટ મૂવી આવી રહ્યું છે તો જોવાનું ભૂલતા નહીં એમાં મેન કેરેક્ટર મારું છે
તારું નહીં છે બોલો અચ્છા અચ્છા મારું છે મેઇન કેરેક્ટર છે એમાં અમારે નિલેશભાઈ ને એને ડબલ રોલિંગ કરેલા છે પણ એ અમારે જાહેર નથી કરવાનું ડબલ રોલ કઈ રીતે કયા કર્યા છે એમ હું કેવું છે શોર્ટ મૂવી વિશે તમારે કાંઈ આપણી public? હું કહેવાય ચલો કાંઈ વાંધો નહીં તો હવે આ સાથે આપણે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું અમારા અવનવા શોર્ટ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં હજી સુધી અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને હા અમારી નવી ચેનલ છે ગુજરાતી ફેમિલી ફિલ્મ 108 સર્ચ મારજો એટલે જરૂરથી હવે આવી જશે બરાબર ને હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને હાઈપ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય હાલો